ખેડબ્રહ્મા શહેરમાં સરદાર ચોક રેલવે સ્ટેશન અને શીતલ ચોક આડેધડ મોટી ગાડીઓના પાર્કિંગથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી વેપારીઓ પોતાની મનમાની પર ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં મોટા ગજાના વેપારીઓ, ગોળના તથા તેલના વેપારી જાહેર રસ્તા પર આવા ટેમ્પો ઊભા કરી માલસામાન ખાલી કરવા ભરવો આવી કામગીરીઓ કરતા હોય છે। પોલીસ પ્રશાસનને વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ પ્રશાસન ગાડી માલિકને ગાડી ડિટેઇન કરી સંતોષ માણી લે છે, પરંતુ મુખ્ય સૂત્રધાર એવા વેપારીને કોઈ પણ જાતનો દંડ કરવામાં આવતો નથી, જેથી વેપારી ગાડી માલિકને વારંવાર ગાડીઓ આ રીતે ઊભી રાખવા માટે મજબૂર કરે છે અને ગાડી આ રીતે ઊભી રાખવા માટે મજબૂર કરે છે અને ગાડી માલિક દંડાય છે અને વેપારી નિર્દોષ નીકળી જાય છે। જે મુખ્ય સૂત્રધાર વેપારી છે તેને દંડ કરવામાં આવે તે જાહેર જનતાને અડચણ થતા વાહનો ઊભા થતા બંધ થઈ જાય અને જાહેર જનતાને પડતી મુશ્કેલીનો અંત ક્યારે આવશે? શું ખેડબ્રહ્મા પોલીસ આ ટ્રાફિક સમસ્યાનો હલ કરવામાં કેમ બેદરકારી? શું જિલ્લા પોલીસ વડા તપાસ કરાવશે ખરા કે પછી હોતી હે ચલતી હે?